પણ ગાળો છે ત્યાં તો ખેતરમાં આવ્યો બાજુના ગામમાં મારો બેટો આમથી આવશી પેલા ગામથી આવશી આમ આવશી આ તો એકલો છું ને કે કોઈ આવે નહીં કોઈ નહીં ને ગામ તો સારું ગામમાં મારું બેટું છોકરા લૂંટોય ના દે યાદ તો આમ તો આ ગામમાંથી આવશી આમ આ ગામમાંથી આવશી આમ આ ગામમાંથી આવશી આમથી આમ આવશી એકલા તો મજા આવી જાય લૂંટવાની પણ મારું બેટું લૂંટવાય પોઠું કાપ્યું નહીં ચંડું કાપ્યું નહીં શું કરવાનું હવે ચંડું કાપવું પડશે એ પોઠું કોક ચંડું કો એ કાપવું પડશે હા કાપવા જો આવું લેબડો તો ના કપાય બાપ ઉનાળાનું તો બેહું આ ખેતરમાં આવી આ ઉનાળું વાબાનું ઝાડ વાબાની દે તો આવીને બેહું કોઈ નહીં કાપો પેલી વાડે જવા દે કોકની વાડે કાપતા હોઉં એ થોડુંક કાપતા હોવા દે અને જવા દે કાપીને લાવું અને કલ લૂંટવાના તો હોય આવે ને તો પોઠાઈને ભય પાડું હા પોઠે ફરી ગયું પોઠું કાપવા દે હા લેબડાને દાડું છે ને થોડું ઉડાડવા દે કોઈ ભાવે નહીં કોઈ નહીં સતુરિયાના ક્ષેત્રમાં મારા બેટો આવશે ને કઈ શું કરી લ્યા હા બોલો આ તારું બોલશે નહીં આવા દેવો એને આજ તો તાળીઓ મેલું બૈરામ આ મારું તો આ પતંગ ₹1 પતંગ 5 રૂપિયાનું હું કરાવવા દઉં જો આ શું કરવાનું આવ્યું હમ મારું બેટું આજ તો જબર લાવ્યો હું પોઠું હા આવે નહીં કોઈ નહીં ખેતરમાં લૂંટવા આ તો જઈને ખેતરમાં જ કાપી જાવ છો લૂમ પાડતો આવું હોય છે મજા પતંગ લૂંટવાની બધા હોય આવી હા 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 આ તો પોઠા મેલું છે ખેતરમાં આવે ને તો બેડમ ઠઠાવું મારું બેટું આ હોમી ઉતરેણા આવે છે ને મને મારો બેટો બોરવાળો પોણી હોમી ઉતરેણે આલે શું કરવાનું મારા પતંગ લૂંટવા આવે છોકરા માટે તો શું કરું પતંગે લાયા નહીં આવે તો મારું બેટું શું કરવાનું હા કંટાળી ગયો મારું બેટું હા આવું ને આવું પોણતમાં આવે મારા બેટા બોરવાળા એને કેવું હોય ખબર હે કે એમને ઉતરેણ કર્યું હોય ને અમારે ઉતરેણ જ નહીં કર્યું હોય આ મારો બેટો અવાજ હે ને આવે કચડ પચે મારું બેટું કોક અવાજ આવે છે કોક લાકડા કાપતો હોય એવો અવાજ આવે મને જોવા દેજી અરે બેટા એરંડા ગૂંચવાઈ જાય મને જવા દે જોવા શું ખચડ પચડ ખરાબ બફોરે શું આવ્યો હોય કાન મારો બેટો ખબર જ પડતી નહીં શું હશે શિખર શું યાત્રા કાપવા વાળો જ નહીં શું ચલે એ ખરાબ બફોરે મારા ખેતરમાં શું કરી લે એટલે ભાતો નહીં આ બોઠું લૂંટવા પતંગ લૂંટવા કાપ્યું કે તને મારું ખેતર જ મળ્યું તારું છે તો તારું હું કહી ગયું વાયા સોની મોની વાયકણા કોઈ એક બાજુ બોલ મારું ખેતર શું અત્યારે તારું ખેતર નહીં અલ્યા પણ ભલા મોણા આટલું કાપ્યું હોય વધારે નહીં કાપ્યું મુએ પતંગ લૂંટવા જ કાપ્યું હોય તે પણ તારા છિયા લેબડા નહીં ઉભા આપણે સીધું હતું સીધું તાર સીધા વસી જ નહીં 4-5 વીઘા જમીન છે તો તું આ બીજાના ખેતરમાં પણ નેચર તો બહુ નેચર આજે થોડું લાંબુ હોય એટલે આ પોઠા હું લે કાપી તું આ પતંગ લૂંટવા ઓહ જુદા ભા જુદા તો જબરો છે હો પતંગ પણ તમે મારા વાડે કાપી જાજો કાપી હું જા તું પતંગ લૂંટવા જાય હોય પતંગ કેટલા આવે તું પતંગ હું તો અમાર ખેતરમાં તને ખબર નહીં પડતી તારથી તો હું તો પતંગ આ પોઠો કાપીને મારા ખેતરમાં જવાનો હું લૂંટવા મારો બેટો ચો છે આ પતંગ લૂંટવા માટે આ પોઠા હોય મારા ખેતરમાં વધારે નહીં લીધું હો શરમ નહીં આવતી હોય ને તો ગુડા હવે મારે તને શું કહેવાનું છે એડા પાડોશી હકો અલ્યા પણ આટલું પોઠું કાપ્યું બુડા ભલા મને તું હેડ બુડા હેડ તું ના હું અમારા ખેતરમાં પતંગ લૂંટવા જાઉં હો તારા આવા પોઠા બાર કાપવા નહીં હોય શેડા પાડવા આવ્યો છે આટલું કાપી લીધું હવે નહીં આવું હું હો મારો બેટો કેટલો પાકો છે આ ડાઈમાનો દીકરો છે મારો બેટો પોઠું કાપવા આવ્યો વાહ તારી એકી પાવડા ભીડું ઊંધો કઈ નાખ્યો ખબર નહીં હમણાં આવી ગયો મારો બેટો પતંગ લૂંટવા જાય પતંગ લૂંટવા આજ હું તારા ખેતરમાં આવું પતંગ જો હરાશ તું કેટલા ભેગા કરી મારે આવું છે લૂંટવા ચો દે કે પાવડા ભીડું ઊંધો કઈ નાખ્યો મારો બેટો જો
મને પતંગ લૂંટવા હે આ કયડો થયો આ કયડો મને શરમ નહીં આવતી 60-70 નો તાર પતંગ લૂંટા અત્યારે છોકરા લૂંટી ગયા લૂંટા મારે બેટો આજ મને જવા દે મને લૂંટવા તો પડશે જ મારે પાવડો મેલી પાવડો ફરે પા મારે બેટો આ તો મારે બેટો તારી લઈને વહ પડે એવો પગસનું ફરેલું હોય એટલે મને પાવડો હંગાત રાખવા દે એરંડા તો હમણાં પાવાના જ છે કાલે પણ મને જવા દે મારા બેટાને એક પોઠું કાપીમાં ચોપલે જેમ નહીં કરે હા ઊંચા નહીં કરે એકી ખબર નહીં કે એકી પોઠો ભય પડ્યો પતંગ હોય લેવા હતો તારું ઊંઠું કાપીમાં કે શું થઈ ગયું ખબર નથી પછી આ હોય પોઠા થોડું પોય પાડું આ થાય કપૂરનો ચોપલો જોતા અહીંયા બહુ મય પોહા લઈ જવાનું હોય જમીન આ બાજુ હોય એટલે પેલા પોઠા ભીડું ભય પાડું આ મને ખબર નહીં બધી આખા ગામમાં છોકરા લૂંટવા જતા નહીં તેમાં પોઠું કાપવા જતો અને મારો ભાઈનો પોઠો મૂકું તાર લેબડો કાપી દે લ્યા મેં તો તાર મારો લેબડો તારો લેબડો હું કાપ્યો હતો હા હવે તો બસ થઈ ગયું મારે આટલા પોકાય હા હવે જબરજસ્ત થઈ ગયું અરે એવું લૂંટો તો આવા ને કોઈ લૂંટવા આવે ને એ પોઠું મેલું બરડામાં કેટલા તડી 1 2 તડી 2 3 4 હવે હમણાં ઓમથી આવશે આ તો ભાષેત્રમ દોડવું છે આ તો કોઈ નહીં પેલું આવે હા જવા દે તાલીમ બારી શું હોય બધું કર્યું હા કોઈ લઈ નહીં જાય કોઈ નહીં લૂંટવા જવા દે મારો બેટો કોઈ પતંગ લૂંટવું આજ તો સીધાના ખેતરમાં જ લૂંટવા જવું જે થવું હોય થાય. આજ જે બનવું બને હું પાવડો લઈને તારે ઉતરે બોલ લે છોકરા હું કે પાવડો લઈને તારે હું ફરફર કરવામાં પતંગ લાવવાના અરે આ એરંડે પોણી વળવાનું કરે એટલે હમ કરવું પડે કે નહીં એટલે પોણી બોણી કોઈ નહીં મારા પતંગ નહીં લાવવાના એટલે છોકરા પતંગ તો પૈસા જ નહીં હું લાવશું હું પૈસા નહીં મારે કશું ના જો મારા એની પતંગ પગાર નહીં થયો લે છોકરા એનો પગાર તો થઈ ગયો હતો ને તમે ના રાખી નાખવા તો આ 25 તારીખે થાય તને ખબર હે ને ના મારા પતંગ જ મારો જોઈ તમારે બેટો નહીં લાવવું આ છોકરાને મારા બેટા શું કરવાનું મારા પૈસા નહીં વખત તો જુગાડ કરવો જ પડશે તમે મારે આખી જિંદગી હિંમત થયા પૈસા નહીં એટલે એટલે છોકરા તમારે જોઈ નહીં હોત. આપણે મજૂરી વાળા છીએ ભયા અને આટલું બધું સારું શોધી મારે તમારે લાવવાનું. આ બધું લેક્ચર નહીં આપણું પતંગ જોઈ મારે પતંગ કોક કરીએ હેડ ને મને મારા બેટા લૂંટીને ચોકથી લાવવા પડશે મારે ખાસા બધા તું તો પોઠું કાપીને ગયો તો એના કણ ખેતરમાં લૂંટવા જાવ ખાસા બધા પતંગ લાવું હારું હેડ હું તને પતંગ ના દોરી લઈ આલ્યો હો ગમે તે કરી મારા પતંગ જોઈ પણ ચાઇના દોરી નહીં હો એવી નહીં લાવી તમે તાર જેવી લાવો એવી પણ મારા પતંગ ના દોરી કેમ જો કે ચાઇના દોરી પ્રતિબંધ ચાઇના દોરી કોઈ દાડ ના લવાય એનું કારણ છે તમે જતા હો કોઈક બાઇક લઈને જતું હોય બાપડા ગળું કપાઈ જાય કોઈક છોકરાનું કપાઈ જાય અને આ પક્ષી કેટલા મરી જાય ખબર પડે એ તો સાચી વાત છે પણ સાદી દોરડી વાપરવી કોઈ દાડો હા, ચાઇના તમે બિલકુલ નહીં હો પાવરીને લાવજો તમે. એવું અટકવાનું નહીં કોઈ દાડો હો ને? હા, જો. શું કીધું અને હું પતંગ લાવું જો બપોર સુધી પતંગ લઈને આવજો હું લૂંટી લાવું તો ખાસા બધા લૂંટી નહીં મારા નવા જ જોવી પતંગ મારો બેટો આ છોકરો તો જબરો છે મારો બેટો કે મારા વાત નવા જ જોઈ. પતંગ જોવી એટલે હારું હેડ કોક કરીએ હા, જલ્દી લઈને મારું આવજો બેટું સીધાના ખેતરમાં લૂંટી લાવું સીધાને બનાવી દઉં અને એટલા બધા લૂંટું ને છોકરાને આમ 50 જેવા પતંગ લૂંટીને લાવું રાજી થઈ જાય અને ચાઇના દોરી તો લવાય નહીં અને હું તો લાવું જ નહીં ચાઇના દોરી ખબર ચાઇના દોરી તો લવાય નહીં બિલકુલ આ તો હું માણસનું આમ કદર હોવી જોઈએ ચાઇના દોરીમાં તો બહુ નુકસાન કારણ છે એટલે આપણે દેશી દોરી હારી એમાં આપની લાવશી છોકરીઓ ડાળે જાય મને જવા દે પાછું લઈ મારો બેટો એ કયો જતો રહ્યો છે આજનો કેવું છે તું પોઠું લઈ ગયો હોય ને ભાગ કરવો પડશે મારો પતંગમાં ભાગ ના કરે ને તો પોઠા વધી લઈ લો એને ખબર નહીં તારી બારી પડાઈ લો મને પોઠું બોઠું લેવા દી કે બીજું શક નહીં કટકો મારા બેટો 2 પોઠા પડ્યા છે હો પાવડો મેળવા દે મારું બેટો આવા પોઠા પડ્યા છે અને મારા ખેતરમાં કાપવા આવવાના શરમ આવે છે અને કા કહેલો થાય એટલો હૈડો થાય જાય આની પેલું બોધવાડીમાં આ તો મારું બેટું હા તોય ના કરતો હું તું પોઠું બનાવું અને એને લૂંટવા દઉં હું હા દોયડું બોયડું શક નહીં મારા બેટા ખેતરમાં દોયડું બોયડું ઠાઠ રાખે છે બધું પતંગ શું કરતો હતો છોકરો મારો રિહાણો છે પતંગ નહીં પૈસા વગર શું લાવવું હવે કોઈક તો જુગાર કરવો જ પડે ને મારું બધું સીધા સારું મને બતાવ્યું આમ તો પતંગ લૂંટવાનો જુગાર હા જો હું લૂંટું ને એટલા બધા લૂંટું પતંગ ફૂકા કાઢી નાખું હા અને હું ઉત્તરાયણ એક વાર આવે છે પણ ખર્ચો કરી નાખે મારો બેટો મારો બેટો જો બેઠો છે અને કેવો આરામથી એકલો બેઠો
એના મનમાં કોઈ નહીં આવડે આ ચતુરજી એને ખબર નહીં હજુ તો હા મારો બેટા તો કોઈ નહીં મજા આવશે લૂંટો નહીં આવાજ આયો પસંદ આવ્યો છે ખબર નહીં પડતી અમને જવા દે અરે આપના જો આપણી બેનો પાક છે તું એ પપડ પતંગ એટલે તારો નહીં લે અલા દોરી તારે પતંગ મારો લઈ જા અને પતંગ લઈ જા મારા પોહણા ભાજી નાખ્યો પતંગ લૂંટવા આવ્યા કોકના ખેતરમાં બપારે ભાજી નાખ્યો ઓહો વાંચુતા અને ના મેલું હવે મારું બધું દોડી તો દોડી લેવા દે છોકરાને મજરા આવે લઈ ગયો છેતરી ગયો મને છેતરી ગયો આજ છેતરી ગયો એ દોડી લાગ થોડો ભાગ તારો નહીં ના મારો ભાગ દોડીમાં અરે પતંગ લઈ ગયો હે ને દોડી ના અડધી દોડી મારી પતંગ લાય મારો પતંગ લૂંટવા અરે પોઠું મારું નહીં હા લાય ને લે મેલ્યો હમણાં પાણી અરે બેનો ભાગ છે લો ભાગ લઈ જા મારી છે ભાજી નાખ્યો દોડી ના મેલી બાપા મારી નાખ્યો દોડી તો લીધા વગર ના મેલું પતંગ લઈ ગયો પણ દોડી મારા છોકરાને કટકો થઈ જા હાસ્યો બધો મારા બેટા પોહળા ભાજી નાખે એવું અને દોડી ના મેલી મુઈ હા પતંગ લઈને દોડી ઉડ્યો છે છેતરી ગયો છે મને આજ અને ખુદદાર ચપટમાં આવે તાળીનો હું ખૂંઠો પાડી નાખું હા દોડી તો ખાસી બધી આવી છે મારા છોકરાને ઘટતો થઈ રહ્યા ભાઈ હા પોહળામાં દીધું છે મારું બધું કાપી ગયા છે અને ખેતરમાં હું આ મને દીધું મારો દેવ ના મૂલ્યો આય ભાઈ પતંગાટ આયો મારો આયો હા હવે ના મેલું આયો કાકા પાટીજાન તતુરિયા
પછી આવ્યો શિશિર પતંગ ખોયો મારો મારો પોઠા નહીં માજી રહ્યો આવ્યો દે જો પતંગ મને મારે શું કરવાનું હવે એમ કરીને દોયડી તો હાથમાં આવી મારા છોકરાનો ગટરો થઈ જા પતંગ તો જો એને ના લેવા દીધો કોઈ નહીં પણ દોયડી તો મારા હાથમાં આવી જ ને આઈ હવે દઈ ગયો છે મને દઈ ગયો છે બહુ બેકડ્યો છે આર્યો હો હવે ભલે રહ્યો આમનો આમ બેહું છે મારા હોય તો નળ ઉપર બેહવા દે મને હા જો હું હવે જે પતંગના આબા દો હા બીજું આવે તો લૂંટી લઉં હા બેહવા દે મને ભૂંગળા ઉપર જ બેહું છે આવો ને તો એક પોઠા પેલું ઊંધો નાખું હા તે વળી બીવરાઈ રહ્યા છે અમને આવી ગયા હવે ઘડીક બેહવા દે હા ખાવા દે મને આવડું મોટું કઢું લાવ્યો છે મને લૂંટવા નથી દેતો મારો બેટો બેકડાણો હારે બેકડાણો સવાને શું કરવાનું મારે તો પણ થોડું ના પતંગ લૂંટ્યા પણ દોયડી કેટલી ભેગી કરી નાખી ભાઈ હરેકમાં પતંગ તો ના આવ્યો હાથમાં પણ દોયડી વગર તો હું ના રહ્યો હોય ના જુદો શું કરવાનું હવે મારો બેટો બહુ પેલો થઈ ગયો છે આવો તો હારી અચાર હવે તો સર નહીં આવ્યો કોઈ નહીં હવે તો આવ્યો હવે તો યાર લૂંટવા દે દશમન બોલો હું પકડ્યો છે પતંગ લાય નહીં મળે પતંગ લાય પતંગ મારા છોકરા માટે જૂતા પતંગ લાય પતંગ નહીં આલું પતંગ લાય પતંગ નહીં આલું પતંગ લાય પતંગ નહીં મળે અરે પતંગ લાય અરે પતંગ લાય ના મેરા છોકરા કઈ નાખ અરે દોયડી હાલતો જા દશમન લેતા દોડી ચાતું જાન પોઠું મેલે ને એકી પોઠા બાવડા આવતો રે ની ડોશી ને નાક કાપોય નો કોઈ લૂંટવા લેતું નહીં મારું બેટું ખેતરમાં તોય લૂંટવા નહીં દેતા મારે ગોમમાં તો ગોમ પણ એ નહીં લૂંટવા દેતા શું કરવાનું આ દોયડી આલીને જતો રહ્યો હવે આટલી દોયડીએ છોકરાને મજા આવશે હું છું તારું હું વળી કીધું હું એકલો હવે જતો રહ્યો છે દશમન પછી આવ્યો છે કે હાશ પતંગ લૂંટવા ના આબો કોઈ દાડો હા લૂંટવાનો ધંધો જ ના કરાય હવે 2 રૂપિયા ઉછીના લાવી દેવી સારી પૈસા બાવ કોઈના પોઠા ખાવા ના જવાય કોઈના ખેતરમાં પડ્યું હાશ જા પોઠું નહીં લેવું એનું દવા દે પેટકી મેલી છે અજળ કઈ નાખ્યો છે આયા તા હોય લૂંદો ખાવા બોલો કે યાર હું કહો છો આવા દોરી પતંગ વિશે કોઈ કહેતા હતા ને હા વાપરો તો ખરા જય માતાજી મિત્રો તો આપણો આજે ઉત્તરાયણ હ તો અમુક છોકરા બધા પતંગ લૂંટવા જતા હતા તો અમે જોણા મોટાનો પતંગ લૂંટવાનો વિડીયો બનાવ્યો પણ નાના છોકરાએ પતંગ લૂંટવા જતા હોય એટલે ધ્યાન રાખવું તળાવડામાં લૂંટવાનો તો બધાને શોખ હોય અમને હા પણ એમ કે ધ્યાન રાખવું છોકરાનું અને નાકાથી પતંગ લઈ આવવા હારા એટલે આ તો છોકરા પતંગ લૂંટવા જઈ અને તળાવ બળામાં ઓલા પુલાંકી તારું મારું પતંગ એતા કરીને ધક્કુ મેલી તો આપણે આપણો જીવ ખોઈ બે એના કરતા આમ 2-5 રૂપિયા પતંગમાં કોઈ કાંઈ ના થતી નહીં કૂવો વાડમાં કૂવો હોય ખાડો હોય ખાઈ હોય એની ખાસ ધ્યાન રાખવી જુદાભાઈ કેવો ધોકા મને જોયો એટલે આવી ધ્યાને રાખવી બહુ છોકરા મારી અને ચોડી દઈ તો છોકરા બાબતે ઝઘડો કરવો નહીં
કોઈ દાડો એક 5 રૂપિયા આલ દેવા છોકરાને સારું, પણ આવડી લૂંટવા જાવું નહીં. જય માતાજી. જય માતાજી મિત્રો. મારા વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ ભૂલતા નહીં. વિડીયો અમારો ગમે હોય તો